જય લિબ્રેલ બધાને નમસ્કાર દોસ્તો। પીપીએસકે મોરબી એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર કેમેરામેન હસમુખ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું। દોસ્તો, આજે સંસ્થા પરિષદમાં વિશાલભાઈ અને તેમનો પૂરો પરિવાર સૌ પહેલીવાર પધારી રહ્યા છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। આજે વિશાલભાઈના ફાધર ની પુણ્યતિથિ છે, તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે, ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે। આજના દિવસે એ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી વિશાલભાઈ ઉપર અને તેમના પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહી છે, કારણ કે તેમના પુણ્યતિથિ નિમિત્તે આજના દિવસે વિશાલભાઈ દ્વારા સેવાનું સરસ મજાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે ચોક્કસ એ દિવ્ય આત્મા પોતાના આશીષ જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી પૂરા પરિવાર ઉપર વરસાવી રહી હશે। આજનું ભોજન વિશાલભાઈ તરફથી છે, અને ભોજનમાં મિક્સ બટેકાનું શાક છે, રોટલી છે, કઢી ખીચડી છે, મોહનથાળ છે, સલાડ પાપડ અને છાશ। સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે। તો દોસ્તો, સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે હાલ એક નવો કદમ ભરી રહી છે। પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો, શક્ય હોય તેટલું ગરીબ લોકોને અન્નદાન, સાથે સાથે જ હોસ્પિટલની અંદર ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ, સાથે સાથે જનજાગૃતિના કાર્યક્રમો કરવા સંસ્થા જઈ રહી છે, ત્યારે આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાઈ આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર સહભાગી બનો। દોસ્તો, આપ એક વખત અમારી સંસ્થાની મુલાકાત લેવા આવો એવું અમે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે। તો એમાં પણ સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે। આપને કુદરતે આપ્યું હોય અને આપ ખરેખર આપવા જ માંગતા હોય તો ત્યાં આપણે જે 56 ફ્લેટનું બિલ્ડિંગનું આજે નિર્માણ કરી રહ્યા છીએ, તેમાં એક ઘરના દાતા તરીકે, જે ઘરની અંદર એક અંધ પરિવાર પોતાનું જીવન વ્યતીત કરવાનો છે, એ ઘરના દાતા તરીકે આપનું નામ અંકિત કરાવવા માંગતા હોય તો 3,51,000 રૂપિયા આપી આપનું નામ અંકિત કરાવી શકો છો। સાથે સાથે જ આપ 11,000 અથવા 11,000 થી વધારેની રકમ આપી આપનું અથવા આપના સ્વજનોનું નામ સમૂહ તકતીની અંદર અંકિત કરાવી શકો છો। તો દોસ્તો, આપણા મોરબીના આંગણે સેવાનો આવો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપણે સૌ આ યજ્ઞની અંદર જોડાઈ આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી અને સંસ્થા જે કાર્ય કરી રહી છે એની સાથે જોડાઈ અને સંસ્થાને આગળ લઈ જવાનું કાર્ય કરીએ। તો ફરી આપ સર્વેને વિનંતી છે કે અમારો આ વિડીયો શક્ય હોય તેટલો શેર કરો, વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરો। દોસ્તો, સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ એક્ટિવિટી આપને કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો। આજના દિવસે વિશાલભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે, ત્યારે આવનાર તમામ મહેમાનોનું સંસ્થા પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ। તો દોસ્તો, આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું। ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને મયુર ગજેરાની રજા આપશો। આભાર, ધન્યવાદ।